લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા સ્વામિનારાયણ મંદિરના 160મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગની ઉજવણી. શ્રી સ્વામિનારાયણ મંદિર ધાંગ્રધા 160મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. પોથીયાત્રા, મહાઅભિષેક, અન્નકૂટ તેમજ આરતી, મહાપ્રસાદ, કથા, વાર્તા, ધૂન, પાટોત્સવનું પૂજન સહિત કાર્યક્રમનું કરાયું આયોજન. પર્યાવરણની જાળવણી કરવા તેમજ દેશ પ્રત્યે લોકોમાં દેશભક્તિ ઉત્સાહ વધે તેમજ વ્યસન મુક્તિ માટે સંતો દ્વારા કરવામાં આવી અપીલ. મોટી સંખ્યામાં હરિભક્તો રહ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત. શ્રી હરિકૃષ્ણ ધામ રંજીતગઢ દ્વારા માર્ગદર્શિત શ્રી સ્વામિનારાયણ મંદિર ધાંગ્રધા દ્વારા આયોજિત 160મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. શ્રી સ્વામિનારાયણ ભગવદ ધાંગ્રધા શહેરમાં 11 વખત પધારી શ્રી હરિજીએ આ શહેરની ધરાને પરમ પુનિત કરી છે. મૂળીધામ નિવાસી શ્રી હરિકૃષ્ણ ઠાકોરજીનું 160મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત તારીખ 10 થી 14 જુલાઈ શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ, અભિષેક, મહાઆરતી, પોથીયાત્રા, અન્નકૂટ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંતો દ્વારા યોજાયેલ કથા દરમિયાન હરિભક્તોને પર્યાવરણની જાળવણી, વ્યસન મુક્તિ તેમજ દેશ પ્રત્યે લોકોમાં દેશભક્તિનો ઉત્સાહ વધે તે માટેની વાત હરિભક્તોને કરી હતી. સાથે સ્વામિનારાયણ ભગવાનના જીવન ચારિત્રની કથા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો કથા તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ધાંગધ્રાની અંદર પુરાતની મંદિર કે જે મંદિરની અંદર સ્વયં અયોધ્યા પ્રસાદજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી. મહાપુરુષ દાસજી સ્વામીએ મંદિરનું નિર્માણ કાર્ય કરાવેલું. સમગ્ર ધર્મકુળ એમની રૂડી આજ્ઞા સહ આશીર્વાદ. આ મહોત્સવની અંદર પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન ગાથાનું આયોજન કરવામાં આવેલું. તે મધ્યે સમગ્ર મહોત્સવના પ્રેરક માર્ગદર્શક હરિકૃષ્ણધામ રણજીતગઢમાં બિરાજતા તપોમૂર્તિ પૂજ્ય ભક્તિ હરિદાસજી સ્વામી તેમજ આ મહોત્સવની અંદર સુરેન્દ્રનગર, મૂળી, હળવદ, ચરાડવા, જોરાવરનગર આદિક ધામોથી સંતો પધારી અને કથાની અભિવૃદ્ધિ વધારેલી. સાથે સાથે સાંખ્યોગી માતાઓએ પધારી અને કથાનો ખૂબ લાભ લીધેલો. આ કથાના માધ્યમથી હજારો હરિભક્તોએ પોતાની જાતને ધન્યતા અનુભવી છે. સાથે સાથે અણકોટનું આયોજન કરવામાં આવેલું છે, સમૂહ આરતી, મહાઅભિષેક અને આજે છેલ્લા દિવસે કહેતા સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ મહોત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં હરિભક્તોએ પર્યાવરણ બચાવવા માટેની એક ઝુંબેશ ઉપાડી છે. સાથે સાથે હરેકના હૃદયની અંદર દેશભક્તિ, દેશભાવના ઉદિત થાય એવા સૌ કોઈએ સંકલ્પ લઈ અને અતિ ધામધૂમથી આ મહોત્સવ પૂર્ણ થયો છે. હું સ્વામિનારાયણ મંદિરથી ધાંગધ્રાથી બોલું છું. અશોકભાઈ પારેખ નામ છે મારું, અને હું અહીંયા ધાંગધ્રા મંદિરમાં છેલ્લા 55 વર્ષથી રેગ્યુલર આવું છું. અને આજે 160મો પાટોત્સવ નિમિત્તે 5 દિવસની કથા, ધૂન એ બધું કાર્યક્રમ રાખેલો. પોથીયાત્રા વ્યવસ્થિત અને દેશભક્તિ માટે બધો કાર્યક્રમ રાખેલો છે. અને વ્યસન મુક્તિ થાય એના માટે એમાં સંતો અને હરિભક્તો પ્રયત્નશીલ છે રેગ્યુલર. અને દરેક હરિભક્તોનો સાથ સહકાર ખૂબ જ છે અને ગામનો પણ સહકાર છે. અને ખૂબ સારો કાર્યક્રમ થયો અને અમારે ગામનો સહકાર અને સત્સંગનો સહકાર ખૂબ છે.